41મો દાખલો, વાય બરાબર એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ બી અને એક્સ માઇનસ ટુનો 1-3 આગળનો અભિલંબનું સમીકરણ એક્સ માઇનસ 4y બરાબર 13 હોય તો એ પ્લસ બી શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં 1-3 એ વક્ર પર હોવાથી એનું સમાધાન કરે એટલે અહીંયા 1 મૂકી દો અને -3 અહીંયા મૂકી દો એટલે એના ઉપરથી -3 ઇઝ ઇક્વલ ટુ 1 - a અપોન 1 પ્લસ બી 1 - 2 અથવા તો આના ઉપરથી 1 - a બરાબર 3 બ્રેકેટમાં 1 પ્લસ બી મળી જશે. પરિણામ 1. બરાબર છે. હવે આનું વિકલન કરી કાઢો. હવે dy અપોન dx કરીએ તો તમને મળી જશે એક્સ માઇનસ બી, ભાગાકારનો નિયમ આનું કરવાનું છે. એક્સ માઇનસ બી એક્સ માઇનસ 2 માઇનસ એક્સ માઇનસ એ ઇન્ટુ 2x પ્લસ બી માઇનસ 2 અપોન એક્સ પ્લસ બીનો સ્ક્વેર અને એક્સ માઇનસ 2નો સ્ક્વેર. પરંતુ 1 - 3 આગળ અભિલંબનો ઢાળ એટલે 1 - 3 આગળ અભિલંબ શું આપેલો છે? એક્સ માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 13. તો એનો ઢાળ 1/4 થશે એટલે -1/4 એટલે +1/4 મળે. માટે આના ઉપરથી આ સ્પર્શકનો ઢાળ મળ્યો છે એ મળી જશે dy અપોન dx કેટલું મળી જશે? -4. અને -4 બરાબર અહીંયા એક્સની જગ્યાએ તમારે ખાલી 1 મૂકવાનું છે. અહીંયા પ્લસ આવશે. તો આના ઉપરથી આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ એટલે તમને પહેલાં તો અહીંયા આગળથી શું મળી જશે? બી બરાબર -3 અને એ બરાબર તમને 7 મળી જશે. એટલે આમ એક સમીકરણ મળશે. એ સમીકરણ અને આનો બંનેનો લોપ કરી દઈએ એટલે તમને અહીંયા મળી જશે એ બરાબર એટલે બી બરાબર -3 અને એ બરાબર 7 અને એના ઉપરથી એ પ્લસ બી લઈએ તો એ તમને 4 મળી જશે. 42. જો y બરાબર x³ - x² પ્લસ એક્સનો એ બી આગળનો સ્પર્શક એ y બરાબર 5x² પ્લસ 2x - 25નો પણ સ્પર્શક ક્યાં આગળ હોય? 2 - 1 આગળનો હોય તો મોડ 2a પ્લસ 9b બરાબર ખાલી જગ્યા શોધવાનું છે. બરાબર છે. અહીંયા સૌથી પહેલાં y બરાબર 5x² પ્લસ 2x - 25 છે. આનું વિકલન કરો તો dy અપોન dx બરાબર 10x પ્લસ 2 થાય. બરાબર છે. અને તમને dy અપોન dx એટ 2 - 1 મળી જાય એ તમને મળી જશે 22. હવે સ્પર્શકનું સમીકરણ y - y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ માઇનસ x1ની રીતે જોઈએ 22 ઇન્ટુ એક્સ માઇનસ x1 તો તમને સમીકરણ મળી જશે y બરાબર 22x માઇનસ 45. બરાબર. આ એક સમીકરણ મળી ગયું આ સ્પર્શકનું. હવે આ આપેલો આ સ્પર્શક છે આનો પણ સ્પર્શક થવાનો. હવે y બરાબર x³ - x² પ્લસ એક્સ છે તો આનો પણ તમે નો એ બી આગળના સ્પર્શકનો ઢાળ dy અપોન dx બરાબર 3x² માઇનસ 2x પ્લસ 1 થાય અને dy અપોન dx એટ એ બી થાય. એ તમને મળી જશે 3a² માઇનસ 2a પ્લસ 1 અને એના ઉપરથી 3a² માઇનસ 2a પ્લસ 1 બરાબર 22 થશે કેમ કે આ ઢાળના આ બંને સરખા થશે. તો એના ઉપરથી 3a² એટલે 3a² માઇનસ 2a અને માઇનસ
21 થશે અને એનું સાદુરૂપ આપો એટલે એ બરાબર તમને -7/3 અને એ બરાબર 3 મળે. પણ આપણે આની અંદર વક્ર બી બરાબર a³ - a² પ્લસ એમાં એ બરાબર 3 લઈ લો અને એની ઉપરથી બી બરાબર 21 લેતા. એટલે આની અંદર તમે એ બરાબર 3 લેશો તો બી બરાબર આ લેતા બી બરાબર 21 મળે. તો હવે એ અને બી મળી ગયું એટલે આપણે શું કરવાનું, 2a પ્લસ 9b આની અંદર કિંમત મૂકીએ એટલે અહીંયા આગળ 21 મૂકવાનું છે અને અહીંયા આગળ 2aમાં એ બરાબર 6 મૂકવાનું છે. તેના ઉપરથી એની કિંમત 195 થશે. હવે અહીંયા આગળ જો આપણે એ બરાબર -7/3 લઈએ ને તો સ્પર્શક સમાંતર મળી જાય, સમાંતર થાય અને જેની કિંમત આપણને શક્ય થશે નહીં, શક્ય ન થાય. આથી આપણે ખાલી એ બરાબર 3 જ લઈશું. 43માં એમ અને એન એ વક્ર y5 - 9xy + 2x = 0 ના એવા બિંદુઓની સંખ્યા છે જ્યાં વક્રનો સ્પર્શક x અક્ષ અને y અક્ષને સમાંતર છે. તો m વત્તા એનની સંખ્યા એટલે m વત્તા એન બરાબર કેટલા થાય? તો અહીંયા સૌથી પહેલાં fx લઈ લો, y5 - 9xy + 2x બરાબર 0. વિકલન કરી કાઢો એટલે તમને f' મળી જાય 5y4 dy/dx - 9x dy/dx - 9y + 2 = 0. બરાબર. એની ઉપરથી dy/dxને કરતા બનાવીએ તો 9y - 2 અપોન 5y4 - 9x મળે બરાબર 0. હવે x અક્ષના સમાંતર હોય, x અક્ષને સમાંતર સ્પર્શક લઈએ તો અંશ 0 થાય એટલે y બરાબર 2/9 થાય, જે m બરાબર 0નું સમાધાન કરતું નથી. હવે આપણે 5y4 બરાબર 9x લેવો એટલે કે છેદ શૂન્ય લેવાનો. ક્યારે? y અક્ષને સમાંતર સ્પર્શક માટે. તો આના ઉપરથી તમે જુઓ તો 5y4 × 9y - 2 - 9y5 બરાબર 0 થાય. એટલે આપણે એક્સની કિંમત છે અહીંયા આગળ મૂકી દીધેલી છે. હવે અહીંયા આગળ જો એ રીતે સાદુરૂપમાં મૂકીએ 9x એટલે આ જે સ્વરૂપ છે એની અંદર તમે એક્સની કિંમત મૂકી દીધા પછી જે સાદુરૂપ આપો તો એમાં y બરાબર કાં તો 0 મળે અથવા y બરાબર છે 5/18 મળે અને x બરાબર 0 તો છે જ. માટે તમે અહીંયા આગળ 0 0 અને x 5/18 માટે nની કિંમત મળે 2 અને mની કિંમત મળે 0. માટે m પ્લસ n લઈએ તો 2 + 0 એટલે 2 મળે. નેક્સ્ટ છે c બરાબર y બરાબર yxનો xy બિંદુએ સ્પર્શકનો ઢાળ 2e2x - 6e - x + 9 અપોન 2 + 9e - 2x છે. જો c એ 0 1/2 + π/2√2 અને આલ્ફા 1/2 આલ્ફામાંથી પસાર થાય છે તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા સૌથી પહેલાં તો dy/dx શોધી કાઢો. એટલે dy/dx બરાબર એટલે આ ઢાળ જ આપેલો છે ને એટલે આ લખી કાઢો 2e2x - 6e - x + 9 અપોન 2 + 9e - 2x. હવે
થોડુંક સહેજ સાદુરૂપ આપો એટલે આના લસા છૂટો પાડો તો -6e⁻−x અપોન 2 + 9e⁻²x વત્તા e⁻2x આવું સ્વરૂપ મળે. હવે અહીંયા આગળ એવું કીધેલું છે કે આના ઉપરથી આપણે જો આનું સંકલન કરીએ dy/dx વિકલ સમીકરણનો ઉપયોગ કરવાનો છે એટલે ચેપ્ટર 9નો ઉપયોગ છે આમાં. તો આના ઉપરથી તમને y બરાબર e⁻2x/y - tan ઇન્વર્સ √2e⁻x/3 પ્લસ c મળે. બરાબર. અને જો વક્ર c 0 1/2 પ્લસ π/2√2 માંથી પસાર થાય તો c તમને શું મળી જશે? અહીંયા આ કિંમત x છે ને ત્યાં 0 મૂકવાનું અને y છે ત્યાં આ મૂકવાની કિંમત 1/2 પ્લસ π/2√2. તો એના ઉપરથી c તમને મળી જશે -π/4 - tan ઇન્વર્સ √2/3. હવે આ મળી ગયું. હવે જો વક્ર આ બિંદુમાંથી એ પસાર થાય છે આલ્ફા 1/2e⁻² આલ્ફા માંથી પસાર થાય તો પહેલાં તો આ સીની કિંમત છે ને અહીંયા મૂકી દેવાની. આ સીની કિંમત અહીંયા મૂકીને અને પછી એક્સની જગ્યાએ આલ્ફા અને વાયની જગ્યાએ 1/2e⁻² આલ્ફા મૂકી દેવાનું. તો તમને e⁻α છે એનું થોડુંક સાદુરૂપ આપો એટલે 3/√2 3 + √2 અને અહીંયા 3 - √2 મળે. બરાબર છે. 45માં જો s એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે x/a + y/b = 2 એ ab આગળનો x/a⁻n + y/b⁻n = 2નો સ્પર્શક હોય તો કયું સત્ય થશે? તો અહીંયા આગળ પહેલાં તો આપણે વક્ર લઈ લઈએ એટલે x/a⁻n + y/b⁻n = 2નો ab આગળનો સ્પર્શક n x/a⁻n - 1 × 1/a પ્લસ n y-b⁻n - 1 × 1/b dy/dx = 0. આનું વિકલન કરી નાખ્યું છે એટલે એના ઉપરથી dy/dx એટ ab તમને મળી જશે -b/a. હવે સ્પર્શકનું સમીકરણ આના ઉપરથી મળી જાય y - y1 = m × x - x1. આની ઉપરથી સાદુરૂપ આપીએ એટલે તમને x/a + y/b = 2 મળશે કે જે પ્રત્યેક n∈n માટે સત્ય છે. એટલે આપણે જે ડી વિધાન આપેલું છે કે s = n એ સત્ય થશે. છેતાલીસમાં વક્ર x = 12 t + sin t cos t અને y = 12 1 + sin t નો x0 y0 આગળનો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે π/3 માપનો ખૂણો બનાવે તો y બરાબર ખાલી જગ્યા. પહેલાં તો આપણે dy/dx/dt લઈ લો એટલે ટૂંકમાં બંનેનું ચલ t આપેલો છે ટીની સાપેક્ષ વિકલન કરી દો તો 12 1 + cos² t - sin² t રહેશે અને એના ઉપરથી તમને મળી જશે 12 અને 1 + cos 2t. બરાબર છે. હવે આ મળી ગયા પછી dy/dt શોધી કાઢો તો એ તમને મળી જશે 24 × 1 + sin t અને × cos t. હવે dy/dx શોધી કાઢો તો એ તમને 2 1 + sin t અને cos t અપોન 1 + cos t 2t મળે. હવે એવું કીધેલું છે કે એ સ્પર્શક છે x અક્ષની ધન દિશા સાથે π/3 માપનો ખૂણો બનાવે તો અહીંયા tan π/3 થાય એટલે √3 થાય. આનું જ ઉપરથી જો આ પરિણામનું સમાધાન ક્યારે થાય કે જો t = π/6 લઈએ તો
આ આપેલું તો ડીવાય અપોન ડીએક્સ છે એ તમને √3 મળે. અને તમે ટી બરાબર π/6 લો તો ટી બરાબર π/6 આગળ y0 લઈએ એટલે અહીંયા આગળ કિંમત મૂકો π/6 એટલે તમને 12 બ્રેકેટ 1 પ્લસ સાઇન π/6 એટલે 1/2 બે દૂ 4 2 1 2 ને 1 3/2 એટલે 3/2 એટલે 6 તરી 18 મળશે. સોરી એક જ મિનિટ, અહીંયા આગળ 12 છે ને એટલે 2 છે એટલે 6 મળશે. 6 અને 6 મળશે. એક નાનું કરેક્શન છે કે અહીંયા y² છે, બાય મિસ્ટેક મેં એકલું આ 1 પ્લસ સાઇન ટી જ લખેલું એટલે અહીંયા આગળથી આ એનું વિકલન આવેલું હતું અને હવે અહીંયાથી કરીએ તો આ સ્ક્વેર થવાનો એટલે તમને અહીંયા આગળ 27 મળશે. બરાબર છે. તો અહીંયા આગળ જો તમને આ 27 મળી જાય તો એના ઉપરથી હવે એમ કહી શકો કે y બરાબર એટલે વાયની જ કિંમત આપણે મૂકીએ એટલે અહીંયા આગળ શું થશે 3/2 વર્ગ એટલે 9/4 એટલે 4 અને 3 કેન્સલ થશે એટલે 9 તરી 27 થઈ જશે. બરાબર છે. અહીંયા કીધેલું છે કે 47માં જો વક્રના બધા જ અભિલંબ એ બીમાંથી પસાર થાય તથા 3 - 3 અને 4 - 2√2માંથી વક્ર પસાર થાય છે, a - 2√2b બરાબર 3 હોય તો a² + b² + ab બરાબર ખાલી જગ્યા થાય. હવે જુઓ વક્રના બધા જ અભિલંબ એક જ બિંદુમાંથી પસાર થાય ને આવું વર્તુળમાં બને. વર્તુળના કેન્દ્રમાંથી બધા અભિલંબ પસાર થાય એટલે એમ કહી શકાય કે અહીં વર્તુળના કેન્દ્રમાંથી બધા જ અભિલંબ પસાર થાય માટે વક્ર AB કેન્દ્રવાળું અને 3 - 3 તથા 4 - 2√2માંથી પસાર થતું વર્તુળ દર્શાવે. એટલે અહીંયા આ રીતે થાય, આમ આ AB થાય, અહીંયા ક્યાંક 3 - 3 થાય અને આ બાજુ ક્યાંક 4 - 2√2 થાય. બરાબર. એટલે આ ત્રિજ્યા ગણીએ તો આ બંને ત્રિજ્યાઓ સરખી થાય. આ P બિંદુ લઈએ, ધારો કે આ O લઈએ, આ Q લઈએ તો OP અને OQ સરખા થાય માટે OP² બરાબર OQ². એનું થોડુંક સાદુરૂપ આપો એટલે a - 3² પ્લસ b + 3² બરાબર a - 4² પ્લસ b + 2√2². આ રીતે મળે એટલે a + 3 - 2√2 અને b બરાબર 3 મળે. આ પરિણામ 1 છે અને આપણને અહીંયા શું આપેલું છે a - 2√2b બરાબર 3 આપેલું છે. પરિણામ 1 અને 2નો લોપ કરીએ તો 1 અને 2 પરથી એક તો b બરાબર 0 મળશે અને બીની કિંમત 0 લઈએ તો a બરાબર 3 મળે. હવે આ બંને કિંમતો પાછી અહીંયા મૂકી દો માટે a² + b² + ab બરાબર ખાલી 9 જ મળશે. આ બંને તો 0 થઈ જશે એટલે 9 જવાબ આવશે. 48મો દાખલો એવું કહે છે કે વક્ર x બરાબર y4 અને xy બરાબર k એકબીજાને કાટખૂણે છેદે છે તો 4kની 6 ઘાત બરાબર કેટલા થાય. તો અહીંયા સૌથી પહેલાં તો અહીંયા વક્ર માટે આપેલું છે x બરાબર y4 પરિણામ 1 અને xy બરાબર k આ પરિણામ 2 લઈ લો. હવે આ બંને છે એના ઉપરથી એમનું છેદબિંદુ, તેમનું છેદબિંદુ એટલે આપણે શું કરવાનું અહીંયા આગળ x બરાબર k/y લઈ મૂકી દેવાનું એટલે એની ઉપરથી તમને k⁴/5 અને k⁴1/5 મળી જશે. હવે આ મળી ગયું એટલે એના ઉપરથી પહેલા વક્ર માટે વિકલન કરી કાઢો
તો તમને મળી જશે ડીવાય અપોન ડીએક્સ બરાબર 1/4y³ એટલે તમને 1/4k⁵ મળે. આ m1 થઈ ગયું. આ જ રીતે 2 માટે તો અહીંયા તમને મળશે ડીવાય અપોન ડીએક્સ ગુણાકારનો નિયમ લગાવો એટલે -y/x એટલે તમને -1/k⁵ મળે m2. હવે એવું કીધેલું છે કે બંને વક્રો કાટખૂણે છેદે છે. હવે બંને વક્રો કાટખૂણે છેદે છે એટલે m1 × m2 બરાબર -1 થાય. તો m1 અને m2ની કિંમત મૂકીએ તો 1/4k⁵ બરાબર 1 મળશે. એના ઉપરથી 4k⁵ બરાબર 1 મળી જાય અને 4k⁵ લઈએ તેમાં આપણે જે કેની કિંમત છે k⁵ અહીંયા આગળ 4k⁵માં 4 બરાબર તમે શું મૂકી શકો 1/4 ઇન્ટુ 4ની જગ્યાએ 1/k⁵5 મુકાય અને ઇન્ટુ k⁵ કરો એટલે એનો સાદુરૂપની અંદર તમને અહીંયા આગળથી કેની જગ્યાએ કિંમત મૂકીએ તો પણ ચાલે. કેની જગ્યાએ કિંમત મૂકશો કેમાં મૂકી દો એટલે અહીંયા આગળથી સાદુરૂપ આપીએ તો કે બરાબર 1/4ની 5/6 છે એ કિંમત તમારે અહીંયા મૂકવી પડે. તો એના ઉપરથી મૂકતા 4 1/4ની 5/6 કરીએ એટલે આ 6 ઉડી જશે. અહીંયા આગળ બીજું સાદુરૂપમાં આપણે અહીંયા જોઈએ તો 4/5 છે એટલે અહીંયા 6 થઈ જશે. આની આમ જોવા જઈએ તો આમ 4/6 ઇન્ટુ 1/4/5 થાય. તો આ બંનેમાંથી ઉડી જાય એટલે 4 મળે જવાબ. 49માં એવું કીધું છે કે y બરાબર fx બરાબર x log x2 base e x greater than 0 એ CFCમાંથી પસાર થાય છે અને 1 0 અને ઈમાંથી પસાર થતી રેખાને સમાંતર હોય તો C શોધવાનું છે. એટલે સૌથી પહેલાં તો y બરાબર x log x2 base e છે એનું વિકલન કરીએ એટલે dy અપોન dx બરાબર 1 log x મળી જાય. હવે આપણને dy અપોન dx એટ c અને fc આગળ જોઈએ તો તમને અહીંયા મળી જશે 1 log c ટુ બેઝ e અને આ ઢાળ થશે સ્પર્શકનો. હવે જો સ્પર્શક એ 1 0 માંથી પસાર થતી રેખાને સમાંતર હોય તો આપણે એમ કહી શકાય કે 1 log c ઇઝ ઇક્વલ ટુ ઢાળ લઈએ તો e-0 અપોન e-1 એટલે એનું જો સાદુરૂપ આપીએ તો log c બરાબર e અપોન e-1 -1 થાય. એની ઉપરથી log c બરાબર 1/e-1 થાય અને c બરાબર e⁻1/e-1 થઈ જાય. એ cની કિંમત મળી જાય. 50માં દાખલામાં એવું કીધેલું છે કે નીચેનામાંથી કયું બિંદુએ વક્ર x⁴ e⁻² √y+1 બરાબર 3ના 1 0માંથી દોરેલા સ્પર્શક પર આવેલું છે. તો અહીંયા સૌથી પહેલાં તો વક્ર લઈ લો એનું વિકલન કરો e⁻² √y+1 બરાબર 3. આનું વિકલન કરીએ એટલે 4x³ x⁴ ઇન્ટુ y ડેશ ઇન્ટુ e⁻y+y અપોન 1 yનો રૂટ બરાબર 0 મળે. એટલે કે આના ઉપરથી dy અપોન dxને કરતા બનાવો અહીંયાથી તો એ તમને અહીંયા 4x³ e⁻y અપોન 1/√1 + y પ્લસ e⁻y અને x⁴ મળે. આના ઉપરથી dy અપોન dx એટ 1 0 લઈ લો
એટલે ખાલી એક્સની જગ્યાએ 1 અને વાયની જગ્યાએ 0 મૂકી દો તો એ તમને ડાયરેક્ટલી -2 મળી જશે. માટે સ્પર્શકનું સમીકરણ લઈએ તો y - 0 ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ x - 1. તો આના ઉપરથી જો તમે જુઓ તો એ વક્ર 2x + y બરાબર 2 મળશે. હવે 4 બિંદુ આપેલા છે, એની અંદરથી એક બિંદુ છે -2 અને 6. તો -2 અને 6 અહીંયા મૂકો તો તમને આપેલા વક્રનું સમાધાન કરતું જોવા મળે. એટલે -2 6 એ 2x + y = 2નું સમાધાન કરે છે, એટલે તેના પર આવેલ છે. આમ આ બિંદુ એ -2 6 એ એના ઉપર આવશે.